નમસ્કાર, હું દર્શિત ગોટી એટલે આપનો ગોટી સાહેબ 4 લાઈન સાથે મારી રચનાની શરૂઆત કરું છું કે કેટલી ઉપાધિ પછી સાંજ ઢળે છે ને છતાં જિંદગી હવા સમી ડગે છે કે કેટલી ઉપાધિ પછી સાંજ ઢળે છે ને છતાં જિંદગી હવા સમી ડગે છે ને લોકોએ જોયું ફક્ત સ્મિત સળગતું સળગતા સ્મિત નીચે કયું બળે છે સળગતા સ્મિત નીચે એ કયું બળે છે. અને એક મારી ફેમસ લાઈન છે જે કદાચ બધાએ સાંભળેલી હશે કે કોઈને નથી પડી કે તમે દિવસમાં કેટલી ઠોકર ખાવ છો, કે કોઈને નથી પડી કે તમે દિવસમાં કેટલી ઠોકર ખાવ છો, બધાને બસ એક જ વાતથી મતલબ છે કે તમે રૂપિયા કેટલા કમાવ છો. બધાને બસ એક જ વાતથી મતલબ છે કે તમે રૂપિયા કેટલા કમાવશો. અને જીવનને દર્શાવતી મારી એક રચના છે કે આ જીવન છે રમત, અહીં રોજ રમવું પડે ને જો ગમવું હો બીજાને તો પ્રથમ ખુદને ગમવું પડે. કે આ જીવન છે રમત, અહીં રોજ રમવું પડે ને જો ગમવું હો બીજાને તો પ્રથમ ખુદને ગમવું પડે ને મહેકી શકો આપમેળે અસંભવ છે કે મહેકી શકો આપમેળે અસંભવ છે. જાતને ઓળખવા માટે ભીતરે અજવાળું કરવું પડે ને તને મળ્યું છે તૈયાર ભાણું, રસોઈનું મૂલ્ય સમજાશે નહીં. કે તને મળ્યું છે તૈયાર ભાણું, રસોઈનું મૂલ્ય સમજાશે નહીં. પૂછો ઘરના જવાબદાર વ્યક્તિને 5 પેટ ભરવા મહિને કેટલું રડવું પડે. ને ઉછીની નથી મળતી સફળતા જીવનમાં, કે ઉછીની નથી મળતી સફળતા જીવનમાં. પૂછો સ્ટેજ પરના વક્તાને તાળીઓ સાંભળતા પહેલા કેટલું કડવું સાંભળવું પડે. ને લોકોએ ફક્ત પ્રકાશ જોયો અંધકારમાં. પૂછો જગતા દીવાને તેજનું રહસ્ય એક પળ ચમકવા માટે કેટલું બળવું પડે. ને કઠણ હો ભલે ગમે તેટલું ને હોય સાથ ભલે ડાળીઓનો, કે કઠણ હો ભલે ગમે તેટલું ને હોય સાથ ભલે ડાળીઓનો. પાકી જાય જો એકવાર તો એ ફળને નીચે જ કરવું પડે. આ જીવન છે રમત, અહીં રોજ રમવું પડે ને જો ગમવું હો બીજાને તો પ્રથમ ખુદને ગમવું પડે. ને આવી જ એક રચના કે આપણે જિંદગીમાં બધાથી થાકી જઈએ ત્યારે આપણું કોઈ મિત્ર ના હોય, ત્યારે બધાનું એક એવો પર્સનલ મિત્ર હોય જેનું નામ છે ઓશીકુ. એટલે બધા તરછોડે ત્યારે ઓશીકુ યાદ આવે છે, કોઈ ભેટે નહીં ત્યારે ઓશીકુ યાદ આવે છે. કે બધા તરછોડે ત્યારે ઓશીકુ યાદ આવે છે ને કોઈ ભેટે નહીં ત્યારે ઓશીકુ યાદ આવે છે. ને ઊંઘવા માટે તો ઊંઘ જ કાફી છે, કે ઊંઘવા માટે તો ઊંઘ જ કાફી છે, પણ રડવું આવે ત્યારે ઓશીકુ યાદ આવે છે. ને શબ્દોના ઘાતો હૃદય ઝીલી લેશે, શબ્દોના ઘાતો હૃદય ઝીલી લેશે, પણ આ હૃદયને ઝીલવાનું થાય ત્યારે ઓશીકુ યાદ આવે છે. બધા તરછોડે ત્યારે ઓશીકુ યાદ આવે છે, કોઈ ભેટે નહીં ત્યારે ઓશીકુ યાદ આવે છે.